મિત્રો આજે હળવદ મામલતદાર કચેરી ખાતે 22 ગામના સરપંચોની કલેક્ટરની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન છે એ કરવામાં આવ્યું હતું। કલેક્ટર પણ અહીંયા પહોંચ્યા હતા, પરંતુ ખેડૂતો કહી રહ્યા છે કે અમારી જે કંઈ માંગણી છે જેતપરના ખેડૂતોએ કહી દીધી છે, એટલે જેતપરના ખેડૂતોનો જે નિર્ણય છે અમે જેતપરના ખેડૂતો સાથે છીએ। એટલે આ બધા અત્યારે સરપંચો છે એ મામલતદાર ઓફિસમાં મતલબ કલેક્ટર સાથે બેઠક કરવા ન ગયા અને બારને બાર ઊભા રહ્યા। હમણાં પ્રાંત અધિકારી મામલતદારને એ પણ ખેડૂતો સાથે વાતને કરવા આવ્યા હતા। આ ગામોના સરપંચ છે, આપણે થોડી એમની સાથે જ વાત કરી। શું તમારું નામ ને કયા ગામના સરપંચ તરીકે સેવા આપો? મારું નામ અનિલભાઈ આવડભાઈ ગઢવી, સરંપડા સરપંચ, અને અમે 35 ગામના સરપંચો અત્યારે એકત્રિત થયા છીએ। 22 ગામોમાં વીજપોલ આવે છે અને કલેક્ટરશ્રીની માન્ય આપીને અમે બધા અહીંયા આગળ એમને રજૂઆત કરવા માટે આવ્યા છીએ, પણ અમારી કોઈ બંધ બારણે રજૂઆત અમારે કરવી નથી। એ માટે અમે બહાર ખુલ્લામાં જ બધા અમારા ખેડૂતો સાથે જ અમે રજૂઆત સાંભળવા અને કરવા માટે અહીંયા આગળ આવ્યા હતા। તો પછી કલેક્ટરને મળ્યા તમે, રજૂઆતને કરી? ડીસી સાહેબ, મામદાર સાહેબ અને બીજા અધિકારીઓ એ આવ્યા હતા, કલેક્ટર સાહેબ હજી આવ્યા નથી। એટલે અહીંયા મામલતદાર કચેરી આવ્યા હતા સાહેબ? કચેરી આવ્યા છે પણ અહીં નથી આવ્યા, બહાર ખુલ્લામાં। શું માંગ છે તમારે? મિટિંગ નથી કરવી? અમારી માંગ એ જ છે કે પહેલાં જેતપર ગામના ખેડૂતોને પારણા કરાવો। પહેલી જ માંગ એ 13 દિવસથી અન્ન પાણી વગર બેઠા છે, પહેલી માંગ અમારી એ છે। બીજી માંગ અમારી એ છે કે બંધ બારણે કોઈ અમારે મિટિંગ કરવી નથી, અમારે જે કંઈ કરવી છે એ જેતપુર જઈને કરવી છે। ઓકે, સિંગલ નહીં? સિંગલ અમારે કોઈ અમારું આંદોલન કે અમારી એકત્રિતતા તોડવા અમે માગતા નથી। ઓકે, શું તમારું નામ ને કયા ગામના સરપંચ તરીકે? ઈશ્વરનગર ગામ, ચંદ્રકાંત મારું નામ છે। તમારા ગામમાંથી ને વીજ પોલ નીકળે? અમારા ગામમાંથી નીકળે, અદાણીવાળાની વીજ પોલ નીકળે। અમારે કાંઈ માગ બીજી નથી વધારે। જેતપર જે સાવણી રહી, જેતપર ઉપવાસ સાવણીની જે પણ માગ છે, જે પણ એક પણ પ્રશ્ન, જે 6 પ્રશ્ન, એના એટલે અમે બધા ખેડૂત સહમત છે। અમે આવ્યા અત્યારે દેવળિયા, જૂનું દેવળિયા, નવું દેવળિયા, ઈશ્વરનગર, ચરાડવા, કડિયાણા, દેવીપુર, સુંદરગઢ બધા ગામ આવી ગયા। જેટલા વીજપોલ આવે 22 ગામના સરપંચને બધા એકત્રિત થઈ ગયા છે। પણ બધાને એક જ માંગ છે કે ભાઈ કલેક્ટર સાહેબને કે અહીંયા કણે આવો, જેતપર ઉપવાસ સાવણીમાં જે છે માગ, એ જ બધી ભેગી માગ અમારી એક જ છે બધાની માગ। એટલે જુદી જુદી મિટિંગ નથી કરવી એવું કહેવાનું થાય તમારે? કોઈ એકતા અમારે તૂટવા નથી। જેતપરમાં જે છે એ અમારા ખેડૂત નેતા ગણો કે એ ગણો ઉપવાસ સાવણીમાં છે, એ જે માગ સ્વીકારી અમારે બધાને સ્વીકારીએ છે। ઓકે, શું તમારું નામ? મારું નામ નટુભાઈ, સરપંચ સાપકડા ગ્રામ પંચાયત। અમારા સંપૂર્ણ આખા ગુજરાતના સરપંચો ખેડૂતોની એક જ માંગ છે કે જેતપર સાવણી ગોઠવી એકની આખા ગુજરાત લેવલની છે, અને 13 દિવસથી ભૂખ્યા છે। 5.5% કાલે ડૉક્ટર સ્ટેજ ઉપર આવ્યા હતા, 5.5% કીધું, હવે બોલે એવી પોઝિશન નથી। કાલે છેલ્લો વિડીયો કર્યો છે, તો આયા ઠેઠ કલેક્ટર સાહેબ આવ્યા, તો બધા અમારા ખેડૂતને અત્યારે 22 35 સરપંચની એક જ મુલાકાત છે। અત્યારે જેતપર સાવણીમાં જઈ તો અમે બધા હારે જવા તૈયાર છીએ। જેતપરનો જે ચુકાદો આવે ને એ બધા આખા ગુજરાતને શિરે માનીએ છે। જેતપર ગામને સંપૂર્ણ ખેડૂત છીએ અમે બધા, ખેડૂતનો ટેકો, અમે ખેડૂતને ટેકો જાહેર કરી દીધો। તો બેઠકના જુદી જુદી વાતો કરી, જુદી જુદી મીડિયામાં વાતો ફેલાય, એના કરતાં એક જ તરફી નિર્ણય જેતપરમાં ટેકો આપેલો અને આમ જેતપર ભેગા હી ખેડૂત છાવણી। બસ તમે કયા ગામમાં સરપંચ તરીકે? સુંદરી ભવાની ગામ, જયંતિભાઈ શંકરભાઈ પ્રજાપતિ, સુંદરી ભવાની ગ્રામ પંચાયત। સુંદરીમાંથી નહીં નીકળે વીજ તાર ને પોલ નહીં? સુંદરીમાંથી નીકળે છે। તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે, બસ ખેડૂતને જે 6 મુદ્દા આપ્યા સરકારને એને સંતોષ આપે અને ખેડૂતને સરકાર જુદા કરવાનો પ્રયત્ન ન કરે। અમે બધા જેતપર સાથે છીએ, આખા ગુજરાતના ખેડૂતો। બસ એના માટે કલેક્ટર સાહેબ આજે હળવદ આવીને બધા સરપંચોને બોલાવ્યા હતા, અમે આવ્યા। પછી બંધ બારણે મિટિંગ કરવા માંગી તો અમે એમને ઇનકાર કરી કે બંધ બારણે નહીં, જાહેરમાં આવે સાહેબ, અને જાહેરમાં ન આવે તો જેતપર જાય, જેતપર જઈને જે સાવણીમાં બેઠા એની અને પારણા કરાવે, એની સાથે અમે સહમત છીએ। ટૂંકમાં જેતપરના ખેડૂતો જે નિર્ણય લે એની સાથે તમે છો બધા? સમગ્ર ગુજરાતના ખેડૂતો એની સાથે છે। અમે 22 ગામના, હળવદ તાલુકાના 22 ગામમાંથી લાઈન નીકળે એ બધા સરપંચો અને ખેડૂત આગેવાનો બધા જેતપર સાથે સહમત છે। ઓકે, શું તમારું નામ? મારું નામ રાજપરા ચંદ્રેશ, હું ઈશ્વરનગર ખેડૂત તરીકે આવ્યો છું। હવે આજે કલેક્ટરશ્રીના માન રાખી બધા ખેડૂતો સરપંચો આજે હળવદ તાલુકે આવ્યા છે, અને કલેક્ટરનું માન રાખીને આજે અહીંયા બધા મિટિંગમાં આવ્યા છે। પણ બધા ખેડૂત અને સરપંચની એક જ માગ છે કે અમારે જે કાંઈ પ્રશ્ન જેતપરે લેખિત સ્વરૂપમાં આપ્યા છે, જેતપર પૂરતી એ એક અહીંયા આંદોલન નથી, આખા ગુજરાત લેવલનું આંદોલન ત્યાં થઈ રહ્યું છે। જેતપર લેવલનું હોય તો ચાલે જ, પણ આખા ગુજરાત લેવલનું અહીંયા આંદોલન છે, અને એ આંદોલનમાં સંપૂર્ણપણે સરકારશ્રીને લેખિત રૂપે 6 મુદ્દા આપી ચૂક્યા છે।
અને એ 6 મુદ્દાનું અહીંયા અત્યારે કલેક્ટર એમ પૂછવા આવ્યા છે કે તમારી શું રજૂઆત છે, પણ ઓલરેડી આજથી 5 દિવસ પહેલાં એ છાવણીમાંથી 6 મુદ્દા લેખિત સ્વરૂપે કલેક્ટરશ્રીને, ગુજરાત સરકારશ્રીને બધાને દઈ ચૂક્યા છીએ. તો અત્યારે વારંવાર ખેડૂતને અને સરપંચને બોલાવી અને આ મુદ્દા રજૂઆત સાંભળવાનું કારણ એક સમજાતું નથી. અને બીજી એક વાત એ છે કે સંપૂર્ણપણે ગુજરાત આખામાં વીજ લાઇનના કામ બંધ કરાવો. તાત્કાલિકના ધોરણે સરકારશ્રી એવો આદેશ આપે કે વીજ લાઇન સંપૂર્ણપણે કામ બંધ થઈ જાય એવી અમારી ખેડૂતોની માગ છે. અને બધાય ખેડૂતો, સરપંચો, અમે જે આ ગુજરાત લેવલનું આંદોલન જેતપર ગામે જે મુકામે ચાલે છે, જ્યાં 11 ભાઈઓ આજ અન્નનો દાણો આજ 15 દિવસ ત્યાં 14 દિવસ ત્યાં ખાધો નથી, એના સમર્થનમાં છીએ. અને જે કાંઈ પણ ડિસિઝન આવશે તો અમે એની હારે છીએ, ખંભેથી ખંભો મિલાવીને. એટલે ટૂંકમાં જેતપરના જે ઉપવાસ છાવણી જે નિર્ણય કરે એની સાથે બધા ખેડૂતો છો. જેતપર પૂરતી ઉપવાસ છાવણી નથી, ગુજરાત આખાની ઉપવાસ છાવણી છે, ગુજરાત આખા ખેડૂતની છાવણી છે. અને અહીંયા 6 મુદ્દા લેખિત સ્વરૂપમાં આપી ચૂક્યા છીએ. એમાં તમે ડિસિઝન લઈને સરકારશ્રીને કહી તમે તાત્કાલિકના ધોરણે એનો અમલ કરો અને મીડિયાના માધ્યમથી પૂરા એને જાહેરાત કરો, એટલે અમારું આંદોલન અહીંયા અમે સંપૂર્ણ કરવા તૈયાર છીએ. શું બાપા તમારું નામ? મારું નામ વિરમભાઈ, કયા ગામથી આવ્યા? મેર ઉપરથી, મેરુ પર ઉપસરપંચ છું. ઉપસરપંચ. હા, સરપંચે આયા? સરપંચે આવ્યા છે, બરોબર. સરપંચ આવ્યા. શું પણ વાત હવે હતી? આ જે કલેક્ટર સાહેબ અમારા બેઠક કરવાનું કહે ને, પણ કલેક્ટરનું આ લોકોને માને એવું, એ એમના મગજમાં ખાલી ભ્રમ છે. અત્યારે કલેક્ટર એમ કહી દે કે તમ તારે તમારી બધી માંગ્યું મંજૂર છે, પણ કલેક્ટરનું નથી માનતા. મારી વાડી आया ने आधा वाड़ी पर क्या कर लेगा, हम भी देख लेंगे, ऐसा तो ये बोल रहा है. કોણ? अदाणी वाला. बरोबर. कलेक्टर ने, मामलतदार ने, प्रांत अधिकारी ने एमने व्याम है કે અમારું માન છે, એનું નથી માન એવું. અમે તો આ જેત પર હારે જ છીએ, હવે અમારાથી માન છે, બાકી એમનેથી નહીં માન. અને મનાવાના નથી. અમે ભીખ નથી, ભિખારી હી જ નહીં. ઈવડા એ અમને અત્યારે ભિખારી બનાવે, બાકી ભિખારી સી નહીં. બાકી આ જે દી દેશ આધાર કર્યો ને તેથી અમે બધા હતા, અમારા વડો મરી ગયા બે અહીંયા પીડ્યા. બરોબર. બાકી તો આ લોકોને ખાલી ભ્રમ. અત્યારે કલેક્ટર આ મળીને એક શબ્દ માન્ય એ ન રાખે. આ વિષય છે સરકારનો. આ તો ખાલી હા પરવા આવ્યા તો સરકારનો વિષય છે. બાકી સરકારે મંજૂરી આપ્યા પહેલાં જ બધો નિર્ણય કરીને આપવી પડે મંજૂરી. બરાબર. આ લાઈન અમને કંઈ કામમાં ન આવે. નર્મદા નીકળી હોય કામમાં આવે, આ લાઈન શું કામમાં આવે? એટલે આ લોકો રહ્યા ને એ ખાલી ભ્રમમાં છે. આ ને પોલીસ બે જ વસ્તુ, કા પોલીસ હટાવી લે એટલે અમે પૈસા લઈ લઈશું. પોલીસ હટાવી લે એટલે અમારે કલેક્ટરની જરૂર નથી. આવો ને પણ અહીંયા આવીને બોલો ને. ગજબ છે. બોલો. હવે તો બોલવાનું મેં બધું જ કીધું તો ખરું. કલેક્ટરને ખાલી વ્યામ હે, પ્રાંત અધિકારીને વ્યામ હે. જે ઓફિસમાં જાવ એમને ડિસિઝન આવતું જ નથી. મતલબ જેતપુરની ખેડૂત લેવાનું એક રક્ષણ હટાવી નાખો એટલે અમે અમારી રીતે વર્તન લઈ લઈશું. અદાણી રહ્યા ને એના પાસેથી કાયદેસરનું. મતલબ એક અત્યારે આ 22 ગામના સરપંચોની માંગ એ છે કે જેતપરની ઉપવાસ છાવણીમાંથી જે ખેડૂતોએ 6 મુદ્દા રજૂ કર્યા છે એ જ મુદ્દા હળવદના ખેડૂતોના જે આંદોલન હાલશે ને તો જે થાંભલો રહ્યો ને ટન માથે આને ભાવ દેવા પડશે. ટન માથે, વીઘા માથે, મીટર માથે એ વિશે વ્યો જાય છે. જેટલા ટનનો થાંભલો ઊભો થાય ને એટલા ટન માથે પૈસા દેવા જોઈએ. 180 ટન, 200 ટન, 140 ટન એવા થાંભલા છે. ટન માથે પૈસા લેવાના હે આન પાસે. બરોબર. મારે તો શહીદ જ થઈ જવાનું આને સામે. મારી વાડીમાં 4થો થાંભલો છે. આખી વાડી કેટલા વીઘા? મારી વાડી એ 200 વીઘા પર 4થો થાંભલો આખી વાડી પતાવી દીધી. અને એને 1 કરોડ લઈ લેવાય આજના આજ જો ચેક લખી દઉં અદાણી વાળાને. થાંભલો હટાવવાનો ખાલી. મારી વાડીમાં થાંભલો હટાવવાનો 1 કરોડ રૂપિયા દઈ દઉં અને વાઇટ પૈસા દઈ દઉં અને પહેલા દઈ દઉં. એ તો પૈસીનું કાનું પહેલા દઈ દઉં. તો આ મિત્રો તમે જોયો કે આ બધા સરપંચો છે, 22 ગામથી વધુના જે સરપંચો છે એ અત્યારે અહીંયા રજૂઆત કરવા માટે થઈ અને મતલબ કલેક્ટરે મામલતદાર કચેરીએ બોલાયા હતા, પરંતુ સરપંચો કહી રહ્યા છે કે ભાઈ જેતપરના ખેડૂતો સાથે છે ને એમની જે કંઈ માંગણી છે એ જ અમારી માંગણી છે. એટલે જે કંઈ વાતચીત કરવી હોય તો ખુલ્લામાં આવીને કરો અથવા તો જેતપરના ખેડૂતો છે એની પાસે જઈને કરો. આભાર મિત્રો.